મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પર પલસાણા નજીક પોલીસની સરકારી બોલેરો અકસ્માતનો ભોગ બનતા 4 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પર પોલીસની સરકારી બોલેરો ગાડી અકસ્માતનો ભોગ બનતા 4 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માત એના ગામની સીમમાં બન્યો હતો। મળતી માહિતી મુજબ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ, એક હેડ કોન્સ્ટેબલ, 2 પોલીસ કોન્સ્ટેબલ સહિત 4 પોલીસ કર્મીઓ સરકારી બોલેરો ગાડીમાં 2 આરોપીઓને મુંબઈની આર્થર રોડ સેન્ટ્રલ જેલમાં મૂકીને પરત સાવરકુંડલા જઈ રહ્યા હતા। જે દરમિયાન એના ગામની સીમમાં આવેલ મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પર રસ્તાની વચ્ચે આવેલા સિમેન્ટના ગડરને બચાવવા ડ્રાઈવરે અચાનક સ્ટેરિંગ ફેરવતા ગાડીનું સંતુલન બગડ્યું હતું। પરિણામે સરકારી બોલેરો બ્રિજની જમણી બાજુની લોખંડની ગ્રીલ સાથે જોરદાર અથડાઈ હતી। અકસ્માતમાં ગાડીનો આગળનો ભાગ ભારે નુકસાન પામ્યો, જ્યારે ગાડીમાં સવાર 4 પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર બનાવ અંગે પલસાણા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નંબર 19/2026 નોંધવામાં આવ્યો છે। બનાવની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેજી ચૌધરી કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, આરએ ન્યૂઝ, પલસાણા।